તો બીજી બાજુ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ડમ્પર પલટી થતા 3 લોકોના મોતના શંકા મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમમાં હોડકા મૂકી રેતી ચોરી કરવામાં આવતી હતી અને ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર પલટી ખાઈ ગયું, જેમાં એક યુવકનો મૃતદેહ મળ્યો છે। જોરાવરનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નામજોગના સ્થાને જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। ગ્રામજનો ખાન ખનીજ તેમજ પોલીસ વિભાગને અનેક વખત રેતી ચોરી ચૂકવતા કરી અટકાવી હતી અને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ખનીજ માફિયાઓ ડેમમાં રેતી ચોરી માટે ખોદકામ કરતા દુર્ઘટના સર્જાઈ છે, જેનું ભીનું સંકેડવાનો તંત્રનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગરથી 4 કિલોમીટર સેટેજ છે। ખાણ ખનીજ અહીંથી 4 કિલોમીટર થાય છે। આ રેતી ભરે જુઓ, આ મોટા માથાવાળા એમને શું આ કરે, અડધી તો નદી બંધ કરી નાખી છે બહારથી લઈ અને આ જુઓ કઈ રીતનું બધી જગ્યાએ જાણ કરી છે આપણે, કોઈ આવતું નથી। મોટા માણસો છે, આ બંધ કરો, કરોડોની ખેતી ઉપાડે, રેતી ઉપાડે। 4 કિલોમીટર જ છે તે છે, અમારે આ કરવાનું। 2 નંબરનો ધંધો ચાલુ છે। સરકારી તિજોરીના કરોડોની નુકસાની પહોંચાડે છે। આમાં મોટું માથું છે, 4 કિલોમીટર દૂર છે ખાણ ખનીજની ઓફિસ, અને આ કોના ઈશારે હાલે છે? તંત્રને જાણ કરવા છતાં તંત્રએ પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને। આ કોના ઈશારે ચાલે છે? ખુલ્લેઆમ રેતીનું ચાલુ છે, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે। 5 કિલોમીટર અહીંથી ઓફિસ દૂર છે ખાણ ખનીજની, તંત્રને જાણ કરવા છતાં એ આવતા નથી અને આમાં મોટું માથું છે, ગાડી 2000 રૂપિયા લેશે। કોના ઈશારે આ ચાલે છે? ગત સાંજના સમયે સાંજના 5:30 વાગ્યાની આસપાસ વઢવાણથી એક ડમ્પર રેતી ભરવા માટે શેખપર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ ડમ્પરના ચાલક તથા ક્લીનર ને રસ્તામાં એક મુસાફર રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ રહેવાસી તળાજાવાળો મળતા તેને લિફ્ટ આપેલ અને 3 જણા રેતી ભરવા તરફ શેખપર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું હતું અને આ 3 પૈકીના 2 માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા, જ્યારે એક જણો રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ નીકળી શકેલ ન હતો। ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ, પરંતુ તેની કોઈ બોડી મળી આવેલ ન હતી। આજરોજ સવારમાં તેની ડેડ બોડી મળી આવેલ છે। આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જોરાવરનગર પીઆઈ આ બનાવની સમગ્ર બનાવની તપાસ કરી રહેલ છે।